નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને એવી બધી ટિપ્સની જરૂર હોય કે જેનાથી તમે પેપરમાં સારું લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે હું લાવી રહ્યો છું 3 ઇમ્પોર્ટન્ટ મેસેજીસ ફોર બોર્ડ એક્ઝામિનેશન. તો વિદ્યાર્થીઓ, આ 3 મેસેજ જો આ બાબતોનું ધ્યાન પેપર લખતી વખતે રાખશો તો તમને ચોક્કસથી ફાયદો થશે. આ વિડિયો છેલ્લે સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આ 3 મેસેજ કયા 3 મેસેજ? તો પહેલો મેસેજ હું તમને આપું છું અને એ છે પોતાના માટે નહીં, પેપર ચેકર માટે પેપર લખો. વિદ્યાર્થી મિત્રો, આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ પોતાના માટે પેપર લખે છે કે મને કેવું સારું દેખાય. ના ના, પેપર ચેકરને કેવું સારું દેખાય એ રીતે પેપર લખો. તમને માનો કે કોઈ ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે કે ભાઈ મારે છે ને મેં તો આખું પેપર લખી નાખ્યું. એલા ભાઈ, કેટલું બધું લખી નાખ્યું, આખા સપ્લિમેન્ટરી 5 સપ્લિમેન્ટરી ભરી. અરે પણ પેપર ચેકરને ગમે એવું લખો. હવે સ્વાભાવિક છે, હું પેપર ચેક કરવા બેસું તો મારી ઈચ્છા એવી હોય કે મારી સામે રાખેલું પેપર હું જલ્દીથી પૂરું કરું. જલ્દીથી પૂરું કરવા માટે તમારું લખાણ કેવું હોવું જોઈએ? પેપર ચેકરને ગમે એવું હોવું જોઈએ. બરાબર? જે તમે પ્રશ્નો લખો છો એની કઈ રીતે રજૂઆત કરો છો, એવી દરેક બાબતો છે એના ઉપર ધ્યાનમાં અસર કરે છે. તો વિદ્યાર્થીઓ, આ પેપર કેવી રીતે લખવાનું છે? પોતાના માટે નહીં, પેપર ચેકર માટે પેપર લખો. વર્ષોથી હું કહેતો આવ્યો છું કે પેપર ચેક કરવા તમે નથી જવાના, પેપર ચેક કરવા વાળા એ ચેક કરશે તો એને ગમે એવું લખો. અને આજે હું તમને પરીક્ષાના આગળના દિવસોમાં પણ એ જ કહીશ કે પેપર ચેકરને ગમે એવું લખો. મેસેજ નંબર 2, પેપર ચેકરને વાંચવા માટે મજબૂર બનાવો. મતલબ તમે લખાણ જ એવું લખો કે એની આંખ સીધી જ જવાબના મુખ્ય પોઈન્ટ, મુખ્ય મુદ્દાઓ ઉપર જાય. કઈ રીતે આવું કરી શકાય? તો પહેલું, ફોર્મેટ પરફેક્ટ બનાવો. તમે જે માનો કે નિબંધ છે તો નિબંધનું ફોર્મેટ હોય પેરેગ્રાફ. પછી જે પહેલી લાઈન માનો કે અહીંથી ચાલુ કરો છો, તમે પહેલી લાઈન માનો કે અહીંથી ચાલુ કરી તો બીજી લાઈન અહીંથી, 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 આ બધું આમ પ્રોપર રાખો, એક સરખું થાય એવી રીતે. પછી નવો પેરેગ્રાફ આવે, 2 લાઈન છોડી દો. જો અહીંયા છે જગ્યા છોડીને, તો નવો પેરેગ્રાફ આવે, આ 2 લાઈન છોડીને પછી નવો પેરેગ્રાફ. અને એ પણ અહીંથી જે શરૂઆત થઈ છે નીચે જ આવવું જોઈએ. પછી અહીંથી, અહીંથી. આને પ્રોપર ફોર્મેટ બનાવ્યું કહેવાય. અને લખાણ આવી રીતે લખો, મસ્ત પરફેક્ટ બનાવો. બરાબર? ફોર્મેટ પરફેક્ટ બનાવો એટલે કામ તમારું આસાન થઈ જશે. કોનું? તમારું, ઇન ધ સેન્સ પેપર ચેકરનું. અને પેપર ચેકરનું કામ આસાન થયું તો માર્ક્સ તમારા. હાય 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 હાય. રેડી? ત્યારબાદ મુખ્ય શબ્દો નીચે અંડરલાઈન કરો. હવે મુખ્ય શબ્દો નીચે અંડરલાઈન કરો ને તો લોકો, વિદ્યાર્થીઓ વધારે સિરિયસ લઈ લે. વાક્ય આખું હોય, એમાંથી 10 શબ્દો હોય, માનો કે વાક્ય એમાંથી 5 શબ્દો નીચે, તો અંડરલાઈન કર્યું. ના 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 ના, આવી ભૂલ ન કરતા. મુખ્ય શબ્દ વાક્યમાં વધીને 2 કે 3 હોય, 5-7 શબ્દો મુખ્ય ન હોય, 2 કે 3 શબ્દો, એને અંડરલાઈન કરો. પછી પેન્સિલથી કરો, એની એજ બ્લુ પેનથી કરો, કાંઈ વાંધો નહીં. અલગ અલગ કલર પેન કરવાની કોઈ જરૂર નથી. એવું લાગે તો પેન્સિલથી અંડરલાઈન કરો. પણ આ બધું ક્યારે કરવાનું? પેપર પૂરું થાય, છેલ્લે 20 મિનિટ વધે એ રીતે. મારો ત્રીજો મેસેજ એ જ છે કે એ છે ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટમાં તમારે 20 મિનિટ છેલ્લે વધે એવી રીતે, 15 થી 20 મિનિટ વધે એ રીતે પેપર લખવાનું. અને છેલ્લે આવા મુખ્ય શબ્દો નીચે હળવેકથી અંડરલાઈન કરી દેવાની. કેમ આવું? કેમ? તો પેપર ચેકરને મજા આવે. જો ભાઈ હું પેપર ચેક કરવા જાઉં ને ભાઈ, વર્ષોથી પેપર ચેક કરીએ, અમારી પાસે એક મસ્ત મજાની સ્કિલ હોય. શું હોય ખબર છે? અમે ફટ પેપર ચેક કરી શકીએ. અમારે આખા પ્રશ્નો વાંચવાની જરૂર, અરે કોઈ વાંચતું નથી. આ એક રાજ કી બાત બતાય, ટેડેન્ટન, રાજ કી બાત બતાય. કોઈ પેપર ચેકર આખા પ્રશ્નો વાંચતા નથી. મુખ્ય શબ્દો એના નજરમાં આવે એ પ્રમાણે માર્ક મૂકે. તો મુખ્ય શબ્દો સામેથી નજરમાં આવે એવું કંઈક કરો, કંઈક એવો જાદુ કરો. સામેથી નજરમાં આવે તો અંડરલાઈન કરો. રાઈટ? સારા અક્ષરો. હવે સારા એટલે મોતીના દાણા જેવા કે ચોપડો છે એ મોતીનો થાળ ભરેલો એવું લાગે એવું નહીં. ના ના, એવું જરૂરી નથી. તમતા કરો છો, તમારા અક્ષર સારા થાય છે, વેલ એન્ડ ગુડ. કોના અક્ષર બહુ સારા થાય છે એ કમેન્ટમાં જણાવો. અને કોના વંચાય એવા થાય છે તો પણ એને પૂરા માર્ક્સ મળશે. જો હા, એ મને કમેન્ટમાં જણાવો. તમારા અક્ષર કેવા થાય છે? સારા, બહુ સારા થતા હોય તો 100% લખો. મીડિયમ થતા હોય વંચાય એવા 50% લખો. અને જેને નથી સારા થતા એ 10 કે 20% તમારી રીતે લખો. જે નથી સારા થતા એટલે વંચાય એવા નથી થતા તો એ વંચાય એવા કરજો પાછા. ભાઈ એ ધ્યાન રાખજો. હો ભાઈ, એ વંચાય એવા કરજો. પેપર ચેકરને વંચાય ને હું તંબુરામાંથી માર્ક્સ આપશે? હે? વંચાય એવા અક્ષર લખો. તમે તારે બહુ સારા નથી કરવા, કોઈ વાંધો નથી. વંચાય એવા અક્ષર લખો, એ સારા અક્ષરની કેટેગરીમાં જ આવે. ઓકે? ત્યારબાદ જગ્યા છોડીને પ્રશ્ન પૂરો થાય એટલે 2 કે 3 લાઈન છોડી દો.
બરાબર. પેપરનું બ્યુટી પાર્લર વિડીયો જોઈ લેજો. પેપરનું બ્યુટી પાર્લર મસ્ત રીતે મેં સમજાવ્યું છે. એક મુદ્દો પૂરો થાય, એક લાઈન છોડી દો. મુદ્દો પૂરો થાય પછી હો, વાક્ય પૂરું થાય પછી નહીં. મુદ્દો પૂરો થાય પછી એક લાઈન. દાખલાઓમાં છૂટું છૂટું વ્યવસ્થિત લખો. આવી રીતે તમે જેમ જેમ વ્યવસ્થિત લખ્યું હશે એમ એમ પેપર ચેકરને સરળતા. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે ખબર છે? ઘણા બધા વિદ્યાર્થીઓ આવું કરે છે કે ભાઈ માનો કે આ ક્વેશ્ચન 1 બરોબર, એનો આ જવાબ લખ્યો, આ જવાબ લખી નાખ્યો, તરત જ ક્વેશ્ચન 2 એનો આ જવાબ લખી નાખ્યો, તરત જ क्वेश्चन 3 એનો આ જવાબ. અરે ભાઈ આમાં કેમ પેपर चेकर ने चेक करूं भाई? मुंझा जाता है, पेपर चेकर डघाई जाता है भाई, डर जाता है ये क्या लिखा है, कैसे लिखा है, मुंझा जाता है, बेवड़ावड़ जाता है, पड़िकावड़ जाता है, उसमें आंसर कैसे देता है, आपने कैसा दिया है उसको कैसे पता चलेगा, मार्क्स कैसे मिलता है भाई? तो व्यवस्थित लिखना है भाई, हमें को व्यवस्थित लिखना है. कैसे लिखना है? जगह छोड़ के लिखना है. ओके, हाँ, जगह व्यवस्थित रीते लागे तो मुद्दो है पॉइंट जो जैसे ही पॉइंट पूरा होता है मतलब खत्म होता है तो उसके बाद आप लाइन छोड़ दो, 2 लाइन छोड़ी दो, 1 लाइन छोड़ी दो, मजा आवे એટલી લાઈન છોડી દો, પણ 5-10 લાઈન નહીં છોડતા હે. હા, 1-2 લાઈન વધીને છોડવાની, 1 લાઈન છોડો, બેસ્ટ રહેશે. તો આ છે મેસેજ નંબર 2 એન્ડ માય મેસેજ નંબર 3 ઇઝ ટાઈમ મેનેજમેન્ટ. વોટ ઇઝ ધ મેસેજ નંબર 3? ટાઈમ મેનેજમેન્ટ. તમારું ટાઈમ મેનેજમેન્ટ વ્યવસ્થિત કરો. એવું જરૂરી નથી કે ફિક્સ જ હોય, પણ તમે એવું કરો કે છેલ્લે 20 મિનિટ વધે, તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. દરેક વિદ્યાર્થી દીઠ અલગ અલગ હોઈ શકે. અને હા, ખાસ હવે એક પ્રશ્ન એ છે કે માનો કે લાસ્ટ 15 મિનિટ વધી છે અને 15 મિનિટમાં તમારે ક્વેશ્ચન લખવાના છે 5. હવે આ 5 ક્વેશ્ચન લખવાના બાકી છે. આ ટાઈમ મેનેજમેન્ટ શીખવાડું છું. 5 ક્વેશ્ચનમાંથી તમને 2 ક્વેશ્ચન કે 3 ક્વેશ્ચન પાક્કા આવડે છે. છોકરાઓ ભૂલ શું કરે છે ખબર? જે પાક્કા આવડે છે ને પાક્કા લખવા જાય છે, 2 છે ને સાવ કોરા મૂકી દે છે. બેટા અહીંયા યાદ રાખજો આ વસ્તુ, જે તમને પાક્કા આવડે છે એમાં પણ 1-2 વાક્ય કે 3-4 મુદ્દા, 1-2 મુદ્દા કાપકૂપ કરી ઈ પ્રશ્નો તો પૂરા કરવાના, પણ બાકીના 2 જે છે એમાં થોડું થોડું આવડે છે તો એ થોડું થોડું લખી નાખો. બની શકે કે 1 કે 2 મુદ્દાને લીધે તમને એમાં પૂરા માર્ક મળી જાય, બાકી છે ભલે બાકી હોય તોય પૂરા માર્ક મળી જાય, અને બની શકે જે બાકીના લખ્યા છે એમાંથી 1.5 કરી અને ભાઈ તમને અલ્ટિમેટ 2-3 માર્કનો વધારો થતો હોય, તમને શું વાંધો છે ભાઈ? એટલે જે પરફેક્ટ આવડે, છેલ્લે જ્યારે ટાઈમ ઓછો હોય અને લખવાનું વધારે બાકી હોય ત્યારે, ટાઈમ ઓછો હોય લખવાનું વધારે બાકી હોય ત્યારે જે પરફેક્ટ આવડે છે ઈ પરફેક્ટ લખવાની જગ્યાએ 2-4 આમ તેમ કરી 19-20 કરી અને બાકીના જે થોડા થોડા આવડે એ પણ અટેન્ડ કરો. ઇન શોર્ટ બધા ક્વેશ્ચન અટેન્ડ કરીને આવો. વિદ્યાર્થી મિત્રો, તમને સારામાં સારા માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે. ઓકે,